હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નથી ચિંતન અખાણી. જેટલા પણ ગુજરાતના વિદ્યાર્થીઓ છે એમની અમારી એક ઈચ્છા છે કે તમે લોકોને ગમે તે રીતે ગુજરાત ગવર્મેન્ટ થ્રુ, ઇન્ડિયન ગવર્મેન્ટ થ્રુ યા તો કોઈ પ્રાઇવેટ કંપની વડે આપણા ગુજરાતના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળે. તમે સ્ટાન્ડર્ડ 6 ટુ સ્ટાન્ડર્ડ 12માં હો, ડિપ્લોમાની અંદર હો, ડિપ્લોમા ટુ ડિગ્રી કરતા હો, ડિગ્રી કરતા હો, કોઈ પણ યરમાં હો, તો આ વિડીયો જે છે એ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ થવાનું છે. બિકોઝ હું તમને 10 સ્કોલરશિપ કહેવાનો છું, 10 સ્કોલરશિપના નામ જેમાં તમે લોકો એપ્લાય કરી શકો છો અને બહુ જબરજસ્ત ફાયદા એના છે. એમાં અમુક સ્કોલરશિપ તો એવી છે કે જેમાં તમને લેપટોપ મળે છે, અમુક સ્કોલરશિપ એવી છે જેમાં તમને મોબાઈલ મળે છે, અમુક સ્કોલરશિપ એવી છે કે જેમાં લેપટોપ મોબાઈલ બંને મળે છે, અમુક સ્કોલરશિપ એવી છે કે જેમાં તમારે કોલેજની બી ફીસનું મળે છે, હોસ્ટેલનું પણ મળે છે. તો અલગ વેરાયટીની બધી સ્કોલરશિપ હોય છે. એટલે આ વિડીયો તમે લોકો આખો ધ્યાનથી સમજજો, તો જેના કારણે તમારો જો તમારા લાઈફમાં ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હશે તો આ સ્કોલરશિપમાં એપ્લાય કરવાને કારણે તમારા લાઈફના ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ દૂર થઈ શકે છે. અને આવી બીજી ઘણી બધી વસ્તુઓ આપણી જાગૃત આવાજ પર આવતી રહેવાની છે. તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને તમારે જો ફ્રી ઓફ કોસ્ટ બધું મટીરિયલ જોઈતું હોય સ્ટાન્ડર્ડ 10, 11, 12 અને કોલેજનું, તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી જાગૃત આવાજની વેબસાઇટની લિંક છે, એમાં જઈ તમે લોકો બધું મટીરિયલ જોઈ શકો છો. અને ધીમે ધીમે બધું મટીરિયલ એમાં અપલોડ પણ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. રાઈટ, આપણી વેબસાઇટ બહુ સરસ બની રહી છે. હવે અહીંયા આગળ સૌથી પહેલા આપણે જે સ્કોલરશિપની વાત કરશું એ સ્કોલરશિપ છે MYSY, પહેલી સ્કોલરશિપ જે ગુજરાત ગવર્મેન્ટ આપે છે, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના. જે લોકોને સૌથી પહેલા MYSY મળતી હોય તો બીજા કોઈએ બીજી કોઈ સ્કોલરશિપમાં એપ્લાય કરવાની જરૂર નથી. બિકોઝ એ આપણે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સ્પેસિફિકલી છે. જે લોકો ગવર્મેન્ટમાં હોય, જે લોકો ફ્રી શિપ કરવાના હોય, જે લોકો TFWSમાં હોય, એવા સ્ટુડન્ટે જે છે MYSYમાં એપ્લાય કરવાની જરૂર નથી. પણ જે લોકો સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં છે અને 80% ઉપર છે તો એવા લોકો MYSYમાં એપ્લાય કરી શકે છે. અને એક MYSYના જે નિયમ છે, જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે, એમાં એવું લખેલું છે કે MYSY સિવાય સાથે તમે ખાલી એક અને માત્ર એક જ બીજી સ્કોલરશિપ લઈ શકો છો. જો તમે MYSY લેતા હોય તેની સાથે બીજી એક જ સ્કોલરશિપ લઈ શકો છો, જેનું નામ છે CMSS સ્કોલરશિપ. યસ, એટલે બીજા નંબરની જે સ્કોલરશિપ છે જેને કહીએ છીએ આપણે CMSS, ચીફ મિનિસ્ટર સ્કોલરશિપ સ્કીમ. રાઈટ, તો જેટલા લોકો MYSY અને CMSS બંને સાથે લઈ શકશે. CMSS ની અંદર 7 ક્રાઇટેરિયા છે. એ કયા ક્રાઇટેરિયા છે એનો પણ હું આખો ડિટેલમાં વિડીયો બનાવીશ કે CMSSમાં કયા 7 ક્રાઇટેરિયા છે, તો તમે CMSSમાં એપ્લાય કરી શકશો. ઘણા બધા લોકોને પ્રશ્ન છે કે MYSYમાં જે લોકો હવે આ વર્ષે MYSYનું એપ્લાય કરવાનું સ્ટાર્ટ ક્યારે થશે, તો શોર્ટ ટાઈમની અંદર MYSYનું એપ્લાય કરવાનું સ્ટાર્ટ થશે. હજુ એને કોઈ સ્ટાર્ટિંગ ડેટ કે એન્ડિંગ ડેટ કોઈ જગ્યાએ લખેલી નથી. સોરી, કોઈ જગ્યાએ લખેલી નથી. એટલે પહેલી સ્કોલરશિપ થઈ ગઈ MYSY, જે ઓનલી એન્ડ ઓનલી કોલેજના સ્ટુડન્ટ્સ અને યુજી કરતા હોય ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર, ફોર્થ યર. રાઈટ, ડિપ્લોમાના સ્ટુડન્ટ્સ પણ એપ્લાય કરી શકે છે. BCA, BCom, BBA વાળા બધા એપ્લાય કરી શકે છે. આ બધા વિડીયોના ડિટેલમાં જે છે બધા ડિટેલમાં વિડીયો બનાવેલા છે અને વિડીયોની લિંક હું નીચે મૂકી દઉં છું, જેના કારણે તમે લોકોને ફાયદો થશે. રાઈટ, તો આ થઈ ગઈ MYSY ફર્સ્ટ નંબરની. સેકન્ડ નંબરની થઈ ગઈ CMSS સ્કોલરશિપ. ત્રીજી જે સ્કોલરશિપ છે એ છે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ. આપણે ગુજરાતનું એક વેબસાઇટ છે ડિજિટલ ગુજરાત, એની અંદર પણ ઘણી બધી સ્કોલરશિપ અવેલેબલ હોય છે. બટ આની અંદર જનરલી SC, ST ને SC, BC કેટેગરીના જે સ્ટુડન્ટ્સ હોય એ લોકો માટે વધારે હોય છે. ઓપન કેન્ડિડેટ વાળા માટે હોતી નથી ને એમાં પણ ઘણી બધી વેરાયટી ઓફ સ્કોલરશિપ હોય છે. એટલે તમને તમારા માટે જે બેસ્ટ લાગતી હોય એ જ સ્કોલરશિપમાં તમારે એપ્લાય કરવાનું. તો આ ત્રણ જે છે એ સ્ટેટ ગવર્મેન્ટ છે. સ્ટેટ ગવર્મેન્ટ એટલે કે ગુજરાત સરકાર જે આપતી હોય એ સ્કોલરશિપને સ્ટેટ ગવર્મેન્ટ સ્કોલરશિપ કહેવાય. ચોથા નંબરની જે સ્કોલરશિપ જે કહેવા જઈ રહ્યો છું એ છે NSP. NSP નો મતલબ એવો થાય છે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ. આ ઇન્ડિયન ગવર્મેન્ટ આપે છે, ઇન્ડિયા લેવલની સ્કોલરશિપ છે. રાઈટ, એમાં બધી જ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે હોય છે. પોસ્ટ મેટ્રિક એટલે કે 10મા ધોરણ પછીના વિદ્યાર્થીઓ માટે પણ હોય છે. 10મા ધોરણથી જે નીચેના હોય એવા વિદ્યાર્થીઓ માટે પણ હોય છે. તો ચોથી જે સ્કોલરશિપ જે છે જેનું નામ છે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ, એની અંદર પણ લેપટોપ વાળી પણ સ્કોલરશિપ હોય છે. બટ એમાં એક કન્ડિશન હોય છે કે જેના ફાધર કે મધર બેમાંથી ગમે તે કોરોનામાં ડેથ થઈ હતો, બટ એમાં પણ લેપટોપ મળે છે એની અંદર. રાઈટ, તો નેશનલ સ્કોલરશિપ પોર્ટલ જે ચોથા નંબરની મેં તમને સ્કોલરશિપ કીધી એ સ્કોલરશિપમાં તમે લોકો એપ્લાય કરી શકો છો. બટ MYSY એપ્લાય કરતા હો તો આ એપ્લાય કરવાની નહીં. ડિજિટલ ગુજરાત એપ્લાય કરતા હો તો આ એપ્લાય કરવાની નહીં. બિકોઝ કોઈ પણ એક જ ગવર્મેન્ટ સ્કોલરશિપ લેવાની. ગવર્મેન્ટની સાથે તમે કોઈ પ્રાઇવેટ સ્કોલરશિપ તમારે લેવી હોય, તમે ટ્રાય કરવો, તમે લોકો ટ્રાય કરી શકો છો. પણ એક સાથે બે ગવર્મેન્ટ સ્કોલરશિપ તમારે યુઝ નહીં કરવાનો. એટલે ચોથા નંબરની સ્કોલરશિપ મેં તમને કીધી એ છે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ, જેને NSP કહેવાય છે.
હવે આ 4 પછી હું જે બીજી સ્કોલરશિપ કહેવા જઈ રહ્યો છું બેટા, એ બધી જ સ્કોલરશિપ જે છે પ્રાઇવેટ કંપની આપે છે. અને આ પ્રાઇવેટ કંપની કેમ આપે છે તો મેં પહેલા પણ કીધું છે ને અગેન ફરીથી રિપીટ કરું છું કે CSR એક્ટિવિટી થતી હોય. CSR એક્ટિવિટી મતલબ કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. તો આ બધી જે મોટી મોટી કંપની છે આપણા કન્ટ્રીની, આપણા દેશની બધી મોટી મોટી જે કંપનીઓ હોય છે એ લોકોની રિસ્પોન્સિબિલિટી બને છે કે સોસાયટીને કંઈક એ લોકો હેલ્પ કરે. તો ઘણી બધી કંપનીઓ હેલ્પમાં સ્કોલરશિપ બહાર પાડતી હોય છે. તો એમાં જે 5મા નંબરની સ્કોલરશિપ જે કહેવા જઈ રહ્યો છું એ છું HDFC. HDFC સ્કોલરશિપ બધાને ખ્યાલ છે. HDFC નામ બેંક જે છે એ HDFC ની પણ સ્કોલરશિપ છે, જે ધોરણ 6 થી લઈને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે UG એટલે કે જે લોકો ગ્રેજ્યુએશન કરતા હોય, BCA, BCom, BBA કોઈ પણ કરતા હોય, એન્જિનિયરિંગ, ફાર્મસી કરતા હો, તો PG કરતા હોય એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન કરતા હો, તો બધા વિદ્યાર્થીઓ માટે જે છે એ સ્કોલરશિપ છે HDFC. સારી સ્કોલરશિપ મળે છે. જે લોકોને MY માં એપ્લાય ના કરવાનું હોય એ લોકો આ સ્કોલરશિપમાં એપ્લાય કરી શકે છે. તમે લોકોને ઘણો ફાયદો થઈ શકે છે. બરોબર, અપ ટુ 75,000 રૂપીઝનો ફાયદો છે HDFC સ્કોલરશિપની અંદર. તો 5 સ્કોલરશિપ મેં તમને કીધી. 6થા નંબરની સ્કોલરશિપ અગેન બહુ મોટી કંપની, આપણા કન્ટ્રીની બહુ મોટી કંપની છે જેને કહેવાય છે રિલાયન્સ. તો રિલાયન્સનું પણ એક ચાલે છે ટ્રસ્ટ જેને કહેવાય છે રિલાયન્સ ફાઉન્ડેશન. તો એ લોકોએ પણ એક સ્કોલરશિપ બહાર પાડી છે. બરોબર છે ને, આ સ્કોલરશિપની અંદર તમને 2 લાખ રૂપિયા સુધીનો ફાયદો થાય છે. 2 લાખ રૂપિયા સુધીનો ફાયદો. બટ એમાં 5,000 લોકોને, આખા ઇન્ડિયા લેવલે 5,000 લોકોને એ લોકો સ્કોલરશિપ આપવાના છે. બટ એના માટે તમારે એક એપ્ટિટ્યુડ ટેસ્ટ આપવો પડશે અને ટેસ્ટમાં તમે લોકો સારો રેન્ક આપો તો તમને 2 લાખ રૂપિયાની સ્કોલરશિપ મળી શકે છે. કોઈ પણ UG સ્ટુડન્ટ હોય, એન્જિનિયરિંગ કરતા, ફાર્મસી કરતા, MBBS કરતા, BCA, BCom, BBA કરતા હો, BSc કરતા હો, તમે લોકો આ સ્કોલરશિપ એપ્લાય કરી શકો છો, જેનું નામ છે રિલાયન્સ સ્કોલરશિપ. એના પછી જે હું બીજી સ્કોલરશિપ 7મા નંબરની સ્કોલરશિપ છે જિંદાલ. જિંદાલ કંપની પણ તમે લોકોને ખ્યાલ હશે બેટા. તો જિંદાલ કંપની જે છે એ પણ તમને સારી સ્કોલરશિપ આપે છે. રાઈટ, એમાં તમને ધોરણ 10 થી લઈને ધોરણ 12, ડિપ્લોમા, ડિગ્રી, ડિપ્લોમા 2 ડિગ્રી, બરોબર છે. એના પછી તમે જુઓ તો PG કરતા હો, તમારે હોસ્ટેલની સ્કોલરશિપ જોઈતી હોય તો બધી સ્કોલરશિપ જે છે આ જિંદાલમાંથી તમે લોકો લઈ શકો છો અને જિંદાલમાં તમે લોકો એપ્લાય કરી શકો છો. મારી તમને કંઈ કહેવાની વાત છે કે જ્યારે પણ બેટા તમે કોઈ પ્રાઇવેટ સ્કોલરશિપમાં એપ્લાય કરો છો ને, તો એ પ્રાઇવેટ સ્કોલરશિપમાં જરૂરી નથી કે તમને મળશે જ. એટલે તમારે એક કરતાં વધારે પ્રાઇવેટ કંપનીની અંદર સ્કોલરશિપ માટે એપ્લાય કરવાનું, એટલે આપણા ચાન્સીસ વધારે રહે. તો જિંદાલ સ્કોલરશિપ જે છે એ પણ બહુ સારી છે. એના પછી હું 8મા નંબરની, એ પણ સરસ સ્કોલરશિપ છે. 8મા નંબરની જે સ્કોલરશિપ છે જેને કહેવાય છે ભારતી એરટેલ સ્કોલરશિપ. એરટેલ કંપની જે છે એની સ્કોલરશિપ. આની અંદર તમને મોબાઈલ બી મળે છે, આની અંદર તમને લોકોને લેપટોપ બી મળે છે, રાઈટ. આની અંદર તમને લોકોને કોલેજ માટેની પણ મદદ મળી રહે છે. તો આ પણ બહુ સરસ સ્કોલરશિપ છે. ભારતીય એરટેલ સ્કોલરશિપ તમારે મિસ કરવાની જેવી નથી. તો જો તમે લોકો એપ્લાય કરવા માંગતા હો તો ભારતીય એરટેલમાં પણ એપ્લાય કરી શકો છો. 9મા નંબરની જે સ્કોલરશિપ છે એ 9મા નંબરની સ્કોલરશિપને હું કહીશ કાઇન્ડ સર્કલ સ્કોલરશિપ. કાઇન્ડ સર્કલ સ્કોલરશિપમાં પણ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ થી લઈને 12th સ્ટાન્ડર્ડ, તમે UG કરતા હો, કોઈ બી કરતા હો, એન્જિનિયરિંગ, ફાર્મસી કોઈ બી કરતા હો, ગમે તે યરમાં હો, PG કરતા હો એટલે કે માસ્ટર્સ કરતા હો, તો પણ તમે લોકો કાઇન્ડ સર્કલની અંદર એપ્લાય કરી શકો છો. અને 10મા નંબરની જે સ્કોલરશિપ જે છે એ હું તમને કહીશ SBI, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. એની હમણાં જ લોન્ચ થઈ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. એ પણ જબરજસ્ત સ્કોલરશિપ છે, રાઈટ. એમાં પણ તમે જેટલા પણ UGમાં હો, UGના બધા સ્ટુડન્ટ જે છે એપ્લાય કરી શકે છે. સ્કૂલ સ્ટુડન્ટ્સ પણ એની અંદર એપ્લાય કરી શકે છે. IITમાં સ્ટડી કરતા હોય એવા વિદ્યાર્થીઓ પણ એપ્લાય કરી શકે છે અને IIMમાં સ્ટડી કરતા હોય એવા વિદ્યાર્થીઓ પણ એની અંદર એપ્લાય કરી શકે છે. તો આ 10 સરસ મજાની સ્કોલરશિપ છે જે તમે લોકો એમાં એપ્લાય કરી શકો છો. તમે એમાંથી સ્કોલરશિપ લઈ શકો છો. બધી જેન્યુઅન છે, એમાં કોઈ જગ્યાએ ફ્રોડ નથી. તમારે કોઈ જગ્યાએ ગભરાવાની જરૂર નથી. જો તમે એપ્લાય કરશો ને મળી જશે તો આપણા મા બાપ પરથી ફાઇનાન્શિયલ બર્ડન ઓછું થઈ જશે. બીકોઝ આ બધી સ્કોલરશિપ છે એટલે એમાં તમારે રૂપિયા પાછા આપવાના હોતા નથી. સ્કોલરશિપ છે તો તમારે જે પૈસા મળશે તમારે તમારી પાસે જ રાખવાના છે, કોઈ જગ્યાએ તમારે પાછા આપવાના નથી. તો આ બધી સ્કોલરશિપની બધાની ડિટેલમાં વિડીયો બની ચૂકેલા છે, એટલે દરેકની લિંક હું નીચે મૂકી દઉં છું અને તમે વિડીયો જોઈ શકો છો અને તમારે એપ્લાય કરવું તો તમે લોકો એપ્લાય કરી શકો છો. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય.